ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. કે ઘરની પરિસ્થિતિ ખૂબ ગરીબાઈ ને ખૂબ એ રીતનું જોયું આપણે આગળ કાંઈ નતું અને એટલા માટે હું ફોરેન ની જ છોકરી યારે લગ્ન કરીને ત્યાં ઘર જમાઈ રહેવા માટેની જ ગણતરી હતી. સમજી ગયા? સમજાઈ ગયું. મારે બનવું તું પીએસઆઈ. પપ્પા કે પીએસઆઈ તો કોઈ સંજોગોમાં નહીં. એટલે મેં કીધું આપણે હવે અહીંયા રહેવું નથી, બાકી તો અત્યારે આઈપીએસ કે બની ગયો હોત. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હેલો, જય સોમનાથ હિતેશભાઈ. જય સોમનાથ. આપણે વિડીયો ગ્રુપમાં મૂકવાનો હતો ને એટલા માટે હા, કીધું તું કાલે ફોન કરજો 11, 11:30 વાગે. તમારે મૂકવાનો છે? હા, વેરાવળથી પ્રવીણભાઈ બોલું. બરાબર છે. કોણ તમારું જ કરવાનું છે? હા, મારું પોતાનું જ. કેટલી ઉંમર છે તમારી? મારે ત્યાં 46 વર્ષ. અચ્છા, 46 વર્ષ. હા. કયા સમાજમાંથી છો તમે? પ્રજાપતિ સોરઠિયા કુંભાર. અચ્છા, પ્રજાપતિ સોરઠિયા કુંભાર. બરાબર. કેટલી ઉંમર કીધી તમારી? 46. અચ્છા, 46 વર્ષ. તમારે સગાઈ લગ્ન કેવું થયું હતું? નહીં. અચ્છા, એવું છે. સગાઈ લગ્ન કાંઈ થયું જ નથી? નહીં, કાંઈ થયું જ નથી. બરાબર છે. શું નામ છે તમારું? પ્રવીણભાઈ મુરજીભાઈ વડુકુળ. પ્રવીણભાઈ મુરજીભાઈ વડુકુળ. હમ. વડુકુળ ને? વડુકુળ. અચ્છા, કુળ. બરાબર છે. વડુકુળ. બરાબર. ગામ કયું તમારું? વેરાવળ. અચ્છા, પ્રોપર સોમનાથ વેરાવળ. સોમનાથ બરાબર. પ્રોપર કે આજુબાજુ? હા, પ્રોપર. નહીં, પ્રોપર વેરાવળ. અચ્છા. બરાબર. કામકાજ શું કરો છો? મારે છે આજુબાજુના ગામડામાં માલનું સપ્લાય. વાળ? શું કયો? શેનું સપ્લાય છે? આપણે ઘર વપરાશની વસ્તુ, એસિડ, ફિનાઇલ, એ બધી વાસણના કુચા, રૂવાટ, એ બધી. અચ્છા. સાબુ. અચ્છા. હા, બરોબર છે. બરાબર છે. એટલે કઈ રીતે તમે આમ કે શોપ છે કે ખાલી માલ રાખો અને માલ પહોંચાડો? નહીં, મારું પોતાનું ધંધો જ છે. આપણે માલ વેપારી આગળથી લઈને આપણે ગામડે ગામડે સપ્લાય કરીએ. અચ્છા. આપણો બિઝનેસ જ છે આ ટૂંકમાં. સમજાઈ ગયું. વાહન કઈ રીતનું છે તમારી પાસે? આપણે ઇકો ગાડી છે. સમજાઈ ગયું. બરાબર છે. એટલે ઇકો ગાડીની અંદર આ ટાઈપનો બધો માલ સામાન તમે રાખો છો અને ગામડે ગામડે પહોંચાડો છો? બરાબર છે. એક પ્રકારના ડીલર થયા ને, એવી રીતે જ ને? હા. બરોબર છે. સમજાઈ ગયું. કેટલીક આવક ધોરણ કેટલું છે એમાં તમારે? 25 થી 30 હજાર. એમ 25-30 હજાર જેવી આવક થઈ ગઈ તમારે? બરાબર છે. તમારા ફેમિલી મેમ્બરમાં કોણ? 4 ભાઈઓ, 1 બેન. બરાબર છે. 4 ભાઈઓ, 1 બેન. લગ્ન કોના થયા છે? 3 ભાઈઓના થઈ ગયા અને બેન ના થઈ ગયા. અચ્છા. હું એક જ બાકી છું. સમજાઈ ગયું. ભાઈ બેન માં તમે એક જ બાકી? બરાબર છે. તમે ભાઈઓમાં કેટલા નંબરના? હું સૌથી નાનો, 4થો નંબર. અચ્છા. સૌથી નાનો. 3 ભાઈઓ મોટા. અચ્છા, 3 ભાઈઓ મોટા છે. એના મેરેજ થઈ ગયા છે? બેન મોટા તમારાથી? બધાય 3 મોટા હો, બધાય થઈ ગયા. બરાબર છે. તો તમારા 46 વર્ષ થયા છે તો સગાઈ લગ્ન કેવું થયું જ નથી સાવ? નહીં, કોઈ દી. ઘરની પરિસ્થિતિ ને આપણે છે ને ફોરેન માટેનું જ વિચાર હોય કે ઘરની પરિસ્થિતિ ખૂબ ગરીબાઈ ને ખૂબ એ રીતનું જોયું આપણે આગળ કાંઈ નતું અને એટલા માટે હું ફોરેન ની જ છોકરી યારે લગ્ન કરીને ત્યાં ઘર જમાઈ રહેવા માટેની જ ગણતરી હતી. સમજી ગયા? સમજાઈ ગયું. મારે બનવું તું પીએસઆઈ. પપ્પા કે પીએસઆઈ તો કોઈ સંજોગોમાં નહીં. એટલે મેં કીધું આપણે હવે અહીંયા રહેવું નથી, બાકી તો અત્યારે આઈપીએસ કે બની ગયો હોત. બાકી ભણવામાં બધી રીતે હોશિયાર હતો. મને ચા, પાન, માવો, બીડી, સિગરેટ, તમાકુ કોઈ પણ જાતનું વ્યસન નથી. વાહ. હા, બરોબર છે. ને 100% વેજીટેરિયન. એમ? આજ દી સુધીમાં કોઈ વસ્તુને ટચ નહીં. ઓહો. હા, બરોબર છે. સમજાઈ ગયું. આપણે સાચા માણસ છે, જી છે એ સત્ય કહીએ.
ગાડી ઘરની છે, મકાન ઘરનું છે, ટુ એમ વ્હીલર છે, 2 એક્ટિવા, ડિસ્કવર, એમ મકાન કેટલા રૂમ વાળું છે તમારે? 3 રૂમ, રસોડું, સંડાસ, બાથરૂમ. અચ્છા અચ્છા અચ્છા. તો બીજા 3 ભાઈઓ છે એ અલગ રહે છે કે તમારી સાથે જ છે? ના ના, બધા હવાની રીતે અલગ. મોટો ભાઈ છે એ રાજકોટ રહે છે. અચ્છા બીજા અચ્છા નંબરનો ભાઈ છે 2, એ અહીં વેરાવળમાં જ રહે છે. બરાબર છે મોટા ભાઈ ને રાજકોટ મકાન છે, એને ઘરનું છે. એવું છે અહીંયા ભાઈ બીજો ભાઈ છે એને મકાન ઘરનું છે. એક બરાબર ભાઈ છે છે એ ભાડે મકાનમાં રહે, અને અહીંયા હું જે રહું એ બધા મારા સંયુક્ત ભાઈનું મા બાપના ઓલામનું છે ઘર, એમાં હું એકલો જ રહું છું. અચ્છા 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 એવી રીતે પપ્પા છે. મમ્મી તો ઓફ થઈ ગયા. મમ્મી સવા બે વર્ષ થયા ઓફ થઈ ગયા, ઓહો હા બરાબર છે. અને પપ્પા ઓફ થઈ ગયા એના 13 વર્ષ થયા. ઓહો હા હા બરાબર છે. સમજાઈ ગયું. એટલે એ રીતે છે. હમ. સમજાઈ ગયું. એટલે હાલ તો તમે એકલા જ રહ્યો છો? એકલો જ હો. એમ રસોઈ પાણી? હોટલમાં ખાવાનું. અચ્છા 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 હા બરાબર છે. સમજાઈ ગયું. એ બાકી રીતે ઘરે છે. બધી સગવડતા છે, વોશિંગ મશીન ને બધી, બરાબર છે. એટલે બધું તમે કપડા ધોવાય ને સુકાઈ જાય. બાકી કઈ આપણે વ્યસન નથી, એટલે કઈ ટેન્શન નથી. હા બરાબર છે. કોઈ જાતનું ટેન્શન નથી. હમ. બરાબર છે. સમજાઈ ગયું. એમની તો તો પછી આ ઘણા તમે એમ કહેતા કે હતા. હા ભાઈ હા તમે કે આટલી ઉંમર કેમ થઈ, પણ મારે શું છે ઘરની પરિસ્થિતિ ને હું પહેલેથી સિદ્ધાંતવાદી રહ્યો. એવું છે. આપણે ખોટું કરવા સમજી ગયા, બરાબર છે. જી છે એ મોઢે કહી દે ભાઈ નથી તો નથી, ને છે તો છે જ, આ વસ્તુ આમને છે. અને આપણે બધી છેલ્લે સુધી બાપા ને બા ને બધીને હાચવા હતા, બધી આપણે જ કર્યું હતું બધી. હા બરાબર છે. એટલે દવાખાનું ના ને તે ને બધી આપણે નસીબમાં હોય ને હમ ઈ થાય. એટલે આપણે કઈ ઈ બાબતનું કઈ ચિંતા કરી નથી. હા અને બરાબર છે. મારે મેન ઈ જ ગણતરી હતી કે લંડન ની છોકરી લગ્ન કરીને લંડન વહી જવું. એવું છે. તો એ હા, કઈ સંપર્ક થયો જ નહીં તમારે લંડન વાળા હારે કોઈ હારે? એમાં થયું 5-6 જગ્યાએ, હા પણ હવે અનુકૂળ આપને ન આવ્યું, ક્યારેક એને ન આવ્યું. આપણને કઈ બાબતે નો આવ્યું? એમાં હું છે છોકરા વાળું હતું ને, એટલે આપણે ના પાડીએ. આપણે કીધું હગાઈ થઈ ગઈ હોય, કદાચ એના ઘરવાળા ગુજરી ગયા હોય, કે એ રીત કઈ બી તકલીફ હોય ને છૂટાછેડા કે કર્યું હોય તો જ આપણે સ્વીકારીએ. પણ છોકરા વાળું હોય ને તો આપણે નહીં, કે છોકરો છોકરી કાંઈ આપણે એમાં ક્યાંય આગળ જ નથી વધવું. એ બાબત કે આપણી સગાઈ નથી થઈ, લગ્ન નથી થયા, છૂટાછેડા નથી થયા, કોઈ બાબતનું કોઈ વસ્તુ નથી. હા બરાબર છે. તમે ઓલરેડી કુંવારા જ છો. હા બરાબર છે. એટલે તમને એમ થયું કે ભાઈ એટલે આપણે લેટ ગો થતું તો એટલું કરીએ, ને આપણે પહેલેથી જ કહીએ કે ભાઈ આપણે બીજી કઈ નહીં, કોર્ટ મેરેજ કે તો કોર્ટ મેરેજ જેમ કે એમ એ પ્રમાણે કરવાનું, ખોટા ખર્ચા ને આ રીતનું નહીં. મેં તમને આખું મારા ફોટો બાયોડેટા તમને વોટ્સએપે કર્યા છે. બરાબર છે. બરાબર છે. બધી ડિટેલ લખીને જ આપી છે. ચોક્કસ ચોક્કસ બરાબર છે. ભલે કાંઈ વાંધો નહીં. આપણે તમારો ઓડિયો મૂકશું, અને કોઈ તમને સારું પાત્ર મળી જાય આપણી ચેનલ દ્વારા. અને હજી તમારી એવી ઈચ્છા ખરી કે અમેરિકા મળે તો જ કરવું છે, એવું કઈ ખરું? ના ના ના, શું છે જો બા ઓફ થઈ ગયા, હવે આપણે એકલા રામ છે, બરોબર. હવે અહીંયા આપણે કરે, હવે આપણે જે સિદ્ધાંત જીવી રહ્યા ને, એટલે આપણે અત્યારે એવું પાત્ર જોઈએ બરાબર કે કદાચ ભલે સારું પાત્ર હોય, કાંઈ બી એવું થયું હોય તો લેટ ગો કરીએ. છોકરા વાળું કે છોકરી વાળું કે નહીં, બરોબર. ને કદાચ સામે ઘર જમાઈ રહેવાય તૈયાર છે આપણે અહીંયા, ક્યાંય પણ એ રીતનું હોય ક્યાંય પણ ગુજરાતમાં તોય વાંધો નહીં, બારોબાર ક્યાંક હોય એ રીતનું તોય વાંધો નહીં, કદાચ લંડન ફોરેન નું ક્યાંક એવું પાત્ર હોય ને અનુકૂળ આવતું હોય તોય વાંધો નહીં. એકબીજા મળીએ કાઢવે ને એકબીજાને અનુકૂળ આવે પછી એ પ્રમાણે આગળ થાય. હા હા બરોબર છે. બરાબર છે. બરોબર. એટલે આપણે તો બધી જી છે ને, મને તો મારા નંબર તમે તમારે એમાં મૂકી દેજો. એને એમ જેને કોન્ટેક્ટ કરવો હોય, મારા 2 નંબર છે એ પરમેનન્ટ જ છે, અને બરાબર 2 નંબર તમે મૂકી દેજો. મેં એમાં તમને વોટ્સએપમાં મોકલું જ છે. બરાબર છે. બરાબર છે. અને 2 નંબરમાં કોઈ પણ જેને કોઈ છોકરીને ઈચ્છા હોય, અને એ મને એમાં ખાલી જય સોમનાથ લખીને નાખશે ને, એટલે હું સીધા એને બાયોડેટા બધી ફોટા સહિતના મોકલી દઈશ. એમ એમ હા બરાબર એને છે. વાતચીત કરવી ને પછી જ આગળ વધવાનું. હાજી આખા ગુજરાતમાં પ્રજાપતિ જ્ઞાતિમાં કોઈ નથી આવી રીતે બાયોડેટા આપ્યા, એવી રીતે આપ્યા હે. એમ એમ અને હું ગર્વથી કહું છું કે ભાઈ આપણે ખોટા માણસ છે નહીં, આપણે સાચા માણસ છે. ખોટું આપણે આવડતું નથી. જી છે એ તમારી સામે છે, જોઈ લ્યો આ પોઝિશન. બરાબર છે. બરાબર છે. એટલે આપણે ખોટું ઓલું કઈ કરતા આવડતું નથી. વાહ વાહ હા બરાબર છે. એટલે આપણે લખીને જ દઈ દીધું હે કે ભાઈ આ વસ્તુ એટલું એટલું આમની નામ જ છે બધી. હા એ બરાબર છે. છતાંય હોય તો ગમે ત્યારે રૂબરૂ આવી શકે, જોવા, કારવાય, ગમે ત્યાં તપાસ કરાવી લે. મેડિકલ કરવાનું તો આપણે
મેડિકલમાં આપણે એક ખાલી ડાયાબિટીસ ને બીપી છે ઉંમર પ્રમાણે ઈ થાય એટલે ઈ એક છે, બરાબર બાકી કોઈ તકલીફ નથી. હા બરાબર છે હા સમજાઈ એટલે આમે સામે એ પ્રમાણે પાત્ર હોય તો આપણે ઘર જમે રહેવા તૈયાર છે, આપણે એ ક્યાંય ના નથી. હા બરાબર છે બરાબર બાકી ધંધામાં આપણે બધી રીતે અનુકૂળ, આપણે બધી ધંધામાં એ રીતનું કરી શકીએ, વાંધો નથી. આપણે ગમે ત્યાં સેટલ થવું હોય તો ઉપાધિ નથી. વાહ વાહ અને હવે એકલો જ છું એટલે કઈ ઉપાધિ નથી. મારે તો હવે એવું સારો પરિવાર કદાચ જો ઘણા કોઈ એવા હોય કે ભાઈ ઘરને છોકરી જ હોય ને કદાચ લગ્ન થયા હોય કે હગાઈ થઈ કે છૂટાછેડા થઈ ગયા, હવે એને સારોથી ઘર જમાઈ જતો હોય કે એ રીતનું હોય, બરાબર જેનો દીકરો ન હોય ને એ રીતનું, તો મને તો શું છે જો મા બાપ વાળા હોય તો મા બાપ નો પ્રેમ મળે, એને એ પ્રમાણે છોકરોને એ રીતનું મળે. હા આપણે એ પ્રમાણે કે હવે એકલા તો જિંદગી જીવ ના, હું 2 વર્ષ કંટાળી ગયો, બાકી આ બાબત મને ટેન્શન જ નતું. ઓહો હા 46 વર્ષમાં મેં 1 કે 2 છોકરી માન જોઈ હોય તો કાયદેસર રીતે, હે બાકી આ બાબતમાં કઈ ઓલું જ નહીં એમ. હા બરાબર કે છે આપણે ટેન્શન કે આપણે પરિવાર ને બા ને એ રીતનું તો બા 2 વર્ષથી ઓફ થઈ ગયા બરાબર છે પછી પ્રમાણે ને એકલો ને, એટલે હવે મને એ પ્રમાણે થઈ ગયું કે ભાઈ નહીં, એટલે હવે આપણે આપણી રીતે કરીને ગમે ત્યાં હોય ને આખી જિંદગી આ કરીને પછી શું કરવાનું એકલા. સાચી વાત છે એટલા માટે આપણે કે ભાઈ વ્યવસ્થિત સામે પાત્ર હોય ને એ રીતનું હોય ને તો આપણે તો ઘર જમાઈ રહેવા તૈયાર છે. એને છોકરો આવો ગોઈતો ન મળે, હે બરાબર. હા કે આવું લખીને કોઈ આપે નહીં. અને આપણે તો મેં તો ફેસબુક માં મૂકેલું છે, મારી રીલ્સ બનાવીને મૂકી છે, મેં એ તમને મોકલી છે વોટ્સએપ માં. હે હા અને જાહેરમાં જ આપણે વોટ્સએપમાં, ફેસબુકમાં, બધીમાં, ઇન્સ્ટામાં મૂક્યું છે. પણ હજી લગીનમાં ક્યાંયથી એવું વ્યવસ્થિત પાત્ર જ નથી મળે. તો એવા ફતન ફરકા વાળા જ હોય, એટલે છોકરા વાળા ને એ રીતનું, કે આપણે એ પ્રમાણે બોડી હાઈટમાં ને એ પ્રમાણે ન હોય એટલે અનુકૂળ ન આવે. હા બરોબર બરોબર. પણ આમ તમારી ઉંમર થઈ ગઈ છે વધારે, એટલે હવે થોડું ઘણું તમારે બાંધછોડ તો કરવી જ પડશે. આપણે જેવું જોતું એવું પાત્ર હવે થોડુંક મળવું મુશ્કેલ છે. હવે એથી વિશે તો કેટલી બાંધછોડ કરીએ, જો આપણે છૂટાછેડા વાળા એ રીતનું હોય તોય કદાચ કરવા દે છે. મોટી ઉંમર વાળી છોકરીઓ જ છે જ, મોટી ઉંમર હોય પણ નથી હું એવું હારે નહીં. કઈ દીકરો દીકરી કે એવું કઈ હોય ખરું એમ, કારણ કે આમાં હા પણ હવે એ તો બહુ એ રીતના પૈસા વાળા હોય, એ રીતનું હોય ને ઘર જમાઈ રાખવા ને એ પ્રમાણે સેટલ થતું હોય ને આપણે કઈક અનુકૂળ આવતું હોય ને એ પ્રમાણે તકલીફ ન હોય તો વિચારશું એમ આગળ. બરાબર છે, સમજાઈ કે ગયું. હવે એમાં શું છે કે પૈસા વાળા ને એવું કદાચ હવે થોડું મળવું મુશ્કેલ છે. હવે તો હું આખે જે વ્યક્તિ હોય ને એને આપણે સંભાળવાના હોય, ના ના કારણ કે એ વાત અત્યારે શું હોય સાચી છે સમજી લો. તમારી, પણ એમાં પછી જે પ્રોબ્લેમ કે જે અત્યાર સુધી મેં ગરીબાઈ થી જોયું છે ને, અત્યારે ભલે હું આમ ખાતે પીતે ને ના રીતનું વાંધો નથી, પણ મેં મારી લાઈફમાં અત્યારથી લઈને 46 5 વર્ષથી હતો ને, 6 વર્ષથી તેદીથી આ લાઈનમાં બધીમાં દોડું કાઢું ને આ રીતનું, એટલે આપણે બધી અનુભવ ને અત્યારે એમ થઈ ગયું કે હગા ભાઈ છે ને તો એ પૈસાના જ પૂજારી છે. બરાબર છે. પૈસા હોય તો તમને બધી પ્રેમ કરે, બાકી કોઈ નહીં. હમ એટલે અત્યારે આપણે ખાતે પીતે સુખી છે, ઘરની ગાડી બાડી ના રહે છતાંય કોઈ જો ઓલું કઈ ન કરતા, તો હવે આપણે હુકાન કોક નું ઓલું કરીને ઉપાધિ કરીને આપણે ઓલું કરવું, એ કરતા એવું પાત્ર હોય આ રીતનું હોય ને આ પાડે તો કઈ નહીં. બરાબર છે. હવે અમદાવાદમાં એક પાર્ટી હતી, હવે 400 કરોડની આસામી હતી ને બધી એ રીતનું, પણ મેં ખોટું બોલ્યા ને એ રીતનું હતું એટલે આપણે ના પાડી દીધી ભાઈ નથી કરવું. 400 કરોડની આસામાં ખોટું શું બોલ્યા? હા એ છોકરીને લગ્ન થયા નથી થયા ને દેવું બધી, એટલે આપણે બધી તપાસ કરાવી એટલે ખબર પડી કે આવી રીતે છે. મેં કીધું કાંઈ વાંધો નહીં, આપણે એને પૈસા રાખો એને મુબારક, આપણે કાંઈ નથી જોતા. લે પણ હવે એમાં શું કદાચ ખોટું બોલી ગયા હોય તો આપણે એને પ્રૂફ કરી દેવાય ને કે ના હો તમે ખોટું ન બોલતા, એમ કરીને પ્રૂફ કરી દેવાય ને. ના ના ચોખ્ખું કીધું હોય ને બધી આપણે, હા કે ભાઈ આ તમે ખોટું, મેં તમને પેલા જ કીધું કે ભાઈ જે છે એ તમે કહી દો. તમારી દીકરીને છૂટાછેડા થયા, લવ મેરેજ થયા હોય, કોર્ટમાં ભાગી ગઈ હોય, જે હોય મને પેલા કહી દેજો. હા તો બરોબર, ભૂલી ગયા હોય તો જરાક પછી કહી દે ને, માફ કરી દેવાય ને કે કાંઈ વાંધો નહીં, હાલો જે થયું હવે ખોટું નહીં બોલતા એમ કે. ના ના ભાઈ માણસ બધી ખોટા જ બોલે ને એ રીતના પૈસાનો પાવર હોય તો કાંઈ નહીં, આપણે કઈ હાવ તો એવા મોથા જ નથી કે આપણે એ રીતનું એની વાહે ઓલું કર્યું. ના એ તો બરોબર છે. આપણે ભગવાન મહેનત નું કરીને ખાઈએ, આપણે ખોટું કદી કર્યું નથી, ખોટા ની આપણે તકલીફ છે. હા એ તો છે, એ તો છે. ના હા ખોટું તો કોઈ અત્યારે ન જે બોલે. પણ પ્રસંગ જેની હારે છોકરી હારે કે ગમે ના હોય એટલે એને પહેલી જ મુલાકાતમાં કે ફોન કરે એટલે જે ભાઈ તમને મેં બાયોડેટા આપ્યા ને એ તમે 1 વાર ની 2 વાર શાંતિથી વાંચી લ્યો. હે
તમે પછી મને એમાંથી તમારા બાયોડેટા મને લખીને આપી દો, એ હું જોઈ લઉં ને પછી આપણે આગળ મુલાકાત કરીએ, વિડીયો કોલ કરીએ ને બધી પ્રમાણે કરીએ. તમને એમાં કાંઈ બી એમ લાગે ને તો મને પૂછજો, તમારે બેફિકર કે આ વસ્તુ શું છે, એવું છે કે આપણે ખોટું કરવું નથી એટલે. હા બરાબર છે બરોબર. મને ખોટું કે મા બાપના સંસ્કાર જ એ રીતના છે ને કે આપણે ખોટું બોલવું ને એટલે આમ મગજનો ઘા વયો જાય. મને ઈ બાબત નહીં, જી હોય કહી દો, વાંધો નહીં, થઈ ગયું થઈ ગયું. છોકરી હોય ને આ રીતના ભાઈ સ્ટાર્ટિંગમાં ભાગી ગઈ હતી ના રીતના કાંઈ વાંધો નહીં, જી હોય. પણ હવે જે તો સમય બુદ્ધિ પ્રમાણે જે જી હોય, પણ હવે હું ઈચ્છા છે, હવે તો હરખુથી ઘર સંભાળીને રહી કે પછી બીજે. બરાબર છે બરાબર છે. બાકી આપણે જ્ઞાતિની હોય, પર જ્ઞાતિની હોય, જ્ઞાતિ કોઈ પણ હોય, એ આપણે ઓલું નથી. બરોબર. પણ સારું પાત્ર હોય, વ્યવસ્થિત હોય, જેને જે લગ્ન કર્યા હોય, હેરાન થયા હોય, દુખી થઈ હોય, એ રીતનું હોય ને સામે એને કે ભાઈ સારું પાત્રની શોધમાં હોય એવા લોકોને આપણે કોન્ટેક્ટ કરવાનું. બાકી એવું તો કઈ છે નહીં બહુ. આપણે એમ જ્યાં ત્યાં કઈ એમ નથી કે ભાઈ આવી રીતે હાલો ગમે ત્યાં કરી નાખીએ કે આ રીતે. હા બરાબર કે એક દિનનું નથી, આ જિંદગી આખીનું છે. બરાબર છે બરાબર છે. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.